બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકા પોલીસ મથકની હદમાં ફિલ્મી ઢબે પીછો કરીને એક અર્ટિગા કારમાંથી 6 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસની નાકાબંધી જોઈને બુટલેગરોએ કાર ભગાવી હતી, પરંતુ અંતે ડિવાઈડર સાથે અથડાતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ જ્યારે પોલીસની ટીમ અમીરગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને એક સચોટ બાતમી મળી હતી કે અમીરગઢ તરફથી એક મારુતિ સુઝુકી અર્ટિગા ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને પાલનપુર તરફ લઈ જવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને ઇકબાલગઢ બ્રિજ પાસે હાઈવે પર વોચ ગોઠવી દીધી હતી। નાકાબંધી દરમિયાન જ્યારે શંકાસ્પદ અર્ટિગા કાર ત્યાં પહોંચી ત્યારે પોલીસે તેને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો, પરંતુ પકડાઈ જવાની બીકે ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે પાલનપુર તરફ ફૂલ સ્પીડે ભગાવી મૂકી હતી। એલસીબીની ટીમે પણ જરાય મોડું કર્યા વગર ખાનગી વાહનોમાં આ શંકાસ્પદ કારનો પીછો શરૂ કર્યો હતો। બુટલેગરો અને પોલીસ વચ્ચેના આ હાઈવે ચેઝિંગનો અંત ત્યારે આવ્યો જ્યારે ખેમાણા ગામની સીમમાં હિલ્ટન હોટલ પાસે ચાલકે કાબુ ગુમાવતા અર્ટિગા કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી। અકસ્માત સર્જાતા જ અંધારાનો લાભ લઈને ગાડીમાં સવાર બુટલેગરો વાહન મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। પોલીસે જ્યારે ગાડીની તલાશી લીધી ત્યારે તેમાંથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓનો ખડકલો જોવા મળ્યો હતો। પોલીસની તપાસમાં કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 556 બોટલો અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 1,31,000થી વધુ થાય છે। દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલી અર્ટિગા ગાડી અને 3 મોબાઈલ ફોન સહિત કુલ 6,01,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસના જણાવ્યા મુજબ બુટલેગરો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળા પણ એકઠા થયા હતા અને પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત કારને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। હાલમાં ફરાર આરોપીઓ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। બનાસકાંઠા એલસીબીની આ સફળ કામગીરીને પગલે દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સરહદી બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે એલસીબીની ટીમ સતત સક્રિય જોવા મળી રહી છે। પીછો કરીને મુદ્દામાલ ઝડપવાની આ કામગીરીએ સાબિત કરી દીધું છે કે ખાખીની નજરથી બચવું ગુનેગારો માટે હવે મુશ્કેલ છે।